હર મહાદેવ. કેમ છો બધા? આજે નરેન્દ્ર કાકા પાછા એક નવી રેસીપી લઈને આવ્યા છે. આ રેસીપી ફક્ત બટાકાની જ છે. બટાકાની એક નવી મસ્ત રેસીપી બનાવીને બતાવું છું. બરાબર? તો તમે પણ બનાવજો. અને આમ તો રેગ્યુલર કહીએ ને કે પૂરી ભાજી ખાઈએ છીએ ત્યારે સૂકી ભાજી આ તેલ બધું ઉપવાસમાં આપણે ખાતા હોઈએ છીએ. આ રેસીપી તમે બનાવશો ને તો દાળ ભાત રોટલી શાક સાથે પણ ખાવાની મજા આવશે. કોઈ પણ સાથે ખાવાની મજા આવશે. એકલી ખાશો તો પણ મજા આવશે ને અલગ જ પદ્ધતિથી આ રેસીપી બનાવું છું. તો ચલો આજે જોઈ લઈશું. અને આજે તો પાછો સન્ડે છે. બરાબર? તો કંઈક તો નવી વેરાયટી જોઈએ ને. તો મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓને આ એક નવી રેસીપી બતાવું છું. ચલો ત્યારે જોઈ લઈશું. અરે હવે એક બાજુ વિચાર થાય છે કે હું આટલી બધી મહેનત કરું છું ને, પણ મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓ એક પણ સબસ્ક્રાઈબ કરતા નથી. સબસ્ક્રાઈબ કરો તો નરેન્દ્ર કાકાને પણ બહુ મજા આવે. બરાબર? તમને શું તકલીફ થાય છે એ મને ખ્યાલ નથી આવતો. એક સબસ્ક્રાઈબ કરો, એક લાઈક કરો અને એક શેર કરી નાખો તો નરેન્દ્ર કાકાને બહુ જ ઉત્સાહ રહે છે. અને આ વિડીયો ચાલુ કરતાં પહેલાં સૌ પ્રથમ આ કામ કરજો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો હું વિડીયો બનાવવા જાઉં છું હવે. બરાબર? ચાલો ત્યારે આજે એક બટાકાની રેસીપી બનાવું છું. તો સૌ પ્રથમ આપણે બટાકા મીડિયમ સાઈઝના લેવાના. આ ટાઈપના નાના નાના, એકદમ મોટા બટાકા નહીં લેવાના. આવડી સાઈઝના બટાકા લેવાના અને એને બાફી કાઢવાના. અને બાફાના એવા કે ભાગી ન જાય. તો આ ટાઈપના બટાકા બાફી મેં તૈયાર રાખ્યા છે. ઉપરની છાલ પણ કાઢી નાખી છે. હવે આ બટાકાને શું કરવાનું, તમારે આ હથેળીમાં લઈને આમ કરીને દબાઈ જ કાઢવાના છે. બસ આ રીતે દબાઈ કાઢવાના. આ રીતે બધા બટાકા આપણે દબાઈ કાઢીશું. ભાગવા ન જોઈએ. અને બટાકું ભાગી જાય તો એનો ઉપયોગ નહીં કરતા. અમારે એક ભાગી ગયું. તો આ રીતે એને દબાઈ કાઢવાના બે હથેળીના વચમાં. હવે આને આપણે ફ્રાય કરવાના છે. એટલે એક કઢાઈમાં આપણે તેલ લેવાનું છે. હવે આપણે એક કઢાઈમાં તેલ લઈને આને ફ્રાય કરવાના છે. બરાબર? સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર રાખવાનો. આ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. ગરમ થઈ ગયું છે. તો આપણે જે બે હથેળી વચ્ચે દબાઈને બટાકા રાખ્યા હતા ને એ આને એક એક કરીને મૂકી દેવાના. આમ મેઇન શું છે કે બટાકા બાફાની કળા હોવી જોઈએ. જો એકદમ વધારે બફાઈ જશે તો પણ આ રેસીપી નહીં બને, અને એકદમ કાચા રહેશે તો પણ નહીં બને. તો આ રીતે જે મેં તમને બતાવ્યા ને એવા બટાકા અધકચરા બાફવાના. પછી આને ડીપ ફ્રાય કહેવાય. આનો કલર ચેન્જ થાય ને થોડો આપણે ઉલટાવી દઈએ. તમે એક વખત બનાવશો ને ખાવાની બહુ જ મજા આવશે. જુઓ આવા બ્રાઉન થવા જોઈએ. મને એમ થતું છે કે નરેન્દ્ર કાકા ક્યાંથી આ બધી વસ્તુઓ લઈને આવે છે. હા, તો જેમ જેમ વિચાર આવે એમ બનાવતા રહીએ છીએ આપણે. આ ટાઈપના બ્રાઉન થવા જોઈએ. બરાબર? પછી આને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું પહેલાં.
હવે જે બાકી હતા ને એને પણ આ જ રીતે ફ્રાય કરી નાખવાના. જુઓ આ ટાઈપના થયા ને, બ્રાઉનનેસ થવા જોઈએ છે. એને પણ એક સર્વિસ આ પ્લેટમાં કાઢી નાખીશું. કોઈ પણ મહેમાન આવે ને તો આ ઝડપથી પણ બની જાય અને મહેમાન પણ ખુશ થઈ જશે. આ એક નવી વેરાયટી છે અને ખાવામાં તો એટલું ટેસ્ટી આવશે. આપણે ગેસ બંધ કરીને આપણે વઘારની તૈયારી કરીએ. હવે આપણે આ વઘાર કરીશું. એ પણ અલગ ટાઈપથી વઘાર છે અને કઈ રીતના શાક બનાવવાનું એ બતાવીશું. જે કઢાઈમાં આપણે તળે છે ને એ જ કઢાઈનો મેં ઉપયોગ કર્યો છે. હવે આ તેલ તો ગરમ છે જ, તો એમાં થોડી રાઈ નાખીશું અને થોડું જીરું નાખવાનું, આખું જીરું. રાઈ ફૂટી જાય પછી જીરું નાખીશું. બરાબર. હવે આપણે એમાં જીરું નાખીશું. કઢી પત્તા નાખી દેવાના. અને મેં 2 મીડિયમ સાઈઝના કાંદા લીધા હતા, સમારી નાખવા, એ પણ અંદર નાખી દેવાના અને હવે એને ફ્રાય કરવાના. હવે આને 1 મિનિટ આપણે ઢાંકી દઈએ. આપણે આને ખોલીને હલાવી કાઢીશું. હવે આમાં નાખીશું આપણે સિંગનો ભૂકો, સિંગનો પાવડર જેવું. પછી થોડા તલ નાખીએ. અને આપણે આ જે મેં 5 થી 6 લીલા મરચાં લીધા હતા, ટુકડો આદુ લીધો હતો અને લસણ, એની પેસ્ટ બનાવી હતી, એ પણ અંદર એડ કરી નાખીએ. આમાં લાલ મરચું નહીં આવે એટલે 5-6 મરચાં મેં લીધેલા છે. બરાબર. તમને એમ થતું છે કે નરેન્દ્ર કાકા આટલો બધો પેસ્ટ કેમ નાખ્યું? હવે થોડુંક જ પાણી નાખવાનું છે આમાં અને પાણી નાખીને 1 મિનિટ સિજવા દેવાનું. પછી આપણે મસાલા કરીએ. હવે થોડું પાણી નાખીશું આપણે. બસ, કારણ કે હજુ ટામેટાં પણ આવશે એટલે પાણીનો ઉપયોગ વધારે નથી કરવાનો. ટામેટાનું પાણી ગ્રેવી જેવું બનશે. હવે આપણે આમાં હળદર નાખી દઈએ સ્વાદ અનુસાર. થોડો ધનિયા પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું.
હવે આપણે જે ટામેટા હતા ને એ પણ નાખી દઈએ. એક મોટું મેં ટામેટું લીધું હતું, એને કટ કરીને નાખ્યું હતું. એક મિનિટ પાછું બંધ કરવાનું છે, ઢાંકણ ઢાંકીને બંધ કરી દેવાનું. 1 મિનિટ થઈ ગઈ, આપણે જરા ચેક કરી દઈએ. હવે જે આપણે ફ્રાય કરેલા બટેકા હતા ને એ પણ અંદર એડ કરી નાખવાના. અને આગું પાછું કરવું. કોટિંગ કરી નાખવું. હવે એકદમ સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર આને થોડું થવા દેવાનું, સિજવા દેવાનું, એટલે આપણી રેસીપી તૈયાર. આપણે ચેક કરી લઈએ, તૈયાર થઈ જ ગયું હશે. જુઓ, સુગંધ તો એટલી મસ્ત આવે છે, તમને તો ખ્યાલ નહીં આવે દિવસ ભાઈઓને, પણ જે અહીંયા હાજર છે એ લોકોને પણ સુગંધ સારી એવી લાગે છે. તો હવે આપણે કરીશું ગેસ બંધ અને સર્વિસ પ્લેટમાં કાઢી લઈએ. હવે આપણી આ રેસીપી તૈયાર થઈ ગઈ છે, બરાબર. જુઓ તમે કેટલી મસ્ત, દેખાવમાં તો મસ્ત છે, સ્વાદમાં પણ મસ્ત છે, અને બનાવવાની કળા પણ અલગ જ છે. તો આ રીતે તમે અચૂક બનાવજો. આમ તો બાફેલા બટાકાનું શાક જ કહેવાય, પણ બાફેલા બટાકાનું શાક કઈ રીતે બનાવવું અલગ પદ્ધતિથી, અને ગેસ્ટ આવ્યા હોય એમને ખવડાવજો તો બહુ ખુશ થઈ જશે અને કહેશે કે ના પણ અમે પણ આ રીતે બનાવી. બરાબર. ચલો ત્યારે કરીશું. હર મહાદેવ. હવે પહેલાં મેં કહ્યું હતું ને, તમે કર્યું કે નહીં? સબસ્ક્રાઈબ, લાઈક અને શેર ન કર્યું હોય તો અત્યારે હાલ કરી નાખો. હા પ્યારા. ચલો, હર મહાદેવ. હર